સમાચારમાં આગળ વાત કરીશું અમદાવાદથી। અમદાવાદમાં આવેલ પકવાન મેટ્રો સિટી અમદાવાદમાં વધતા ટ્રાફિક દબાણ અને અકસ્માતોની ઘટનાઓને ધ્યાનમાં રાખીને દિવ્ય ભાસ્કર દ્વારા અત્યંત વ્યસ્ત ક્રોસ રોડ પર હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુશન અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે। હાલ આ અભિયાન પકવાન 4 રસ્તા ખાતે સક્રિય રીતે ચાલી રહ્યું છે, જ્યાં સવારે 8 વાગ્યાથી લઈને 9:30 વાગ્યા સુધી અને સાંજે 5:30 વાગ્યાથી લઈને 7 વાગ્યા દરમિયાન પિકઅપ અવર્સમાં વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। પકવાન 4 રસ્તા શહેરનો અત્યંત વ્યસ્ત ટ્રાફિક પોઈન્ટ માનવામાં આવી રહ્યો છે, જ્યાં રોજ હજારો વાહનોની અવરજવર થાય છે। આ અભિયાન અંતર્ગત 2 ચક્રીય વાહન ચાલકોને રોકી હેલ્મેટ પહેરાવવાના ફાયદા સમજાવવામાં આવી રહ્યા છે। નિયમોનું પાલન કરનારાઓને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવે છે, જ્યારે નિયમ ભંગ કરનારાઓને માર્ગદર્શન આપી સુરક્ષિત ડ્રાઇવિંગ માટે પ્રેરિત કરવામાં આવે છે। એક હેલ્મેટ એક જીવનના સંદેશ સાથે આ પહેલ માત્ર હેલ્મેટ વિતરણ પૂરતી સીમિત નથી, પરંતુ નાગરિકોમાં જવાબદારીની ભાવના વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને શહેરના અન્ય સર્કલ પર પણ તેને વિસ્તૃત કરવાની તૈયારી ચાલી રહી છે। અચ્છા છે જ નહીં, વાંધો નહીં। આપણે દિવ્ય ભાસ્કર તરફથી છે ને આ વર્ષે અકસ્માતથી આઝાદી સુધીનો સંકલ્પ છે, જેમાં રિલાયન્સ છે, કેડી હોસ્પિટલ છે અને સ્ટીલ બર્ડ જેનું હેલ્મેટ વિતરણ કરવાના છીએ આપણે। તો અત્યારે હું તમને હેલ્મેટ આપીશ, તો એ તમે પહેરીને રાખજો, જેનાથી શું થાય કે આપણે સેફટી આપણી પહેલા હોવી જોઈએ। કાલે સવાર ઉઠીને કંઈ બી એક્સિડન્ટ થાય છે તો તમારી સેફટી રહે, એટલા માટે તમને હેલ્મેટ આપું છું અત્યારે। ઓકે, તો એ પહેરીને રાખજો તમે। જો સ્ટીલ બર્ડનું હેલ્મેટ છે, ISI માર્કા વાળું છે, બરોબર? લો ખમો પહેરાઈ દો તમને। ઓકે, બહુ તૂટી ગયું લાગે એવું છે, હે? બહુ આમ જોવો ને, ISI માર્કા વાળું બી નથી, તૂટી જાય એવું લાગે ને। કાલે સવાર ઉઠીને એક્સિડન્ટ થાય તો શું થશે? આ દેખો, હેમરેજ થઈ જાય ને માથાનું તમારા, તો આનો કઈ મતલબ નહીં ને। તો હવે છે ને આપણે દિવ્ય ભાસ્કર તરફથી છે ને હેલ્મેટ વિતરણ કરીએ છીએ, કે જેમાં રિલાયન્સ છે, કેડી હોસ્પિટલ છે અને સ્ટીલ બર્ડનું તમને હેલ્મેટ આપવામાં આવે છે, જે ISI માર્કા વાળું છે। તો એને જ્યારે તમારું એક્સિડન્ટ યા તો કઈ બી અકસ્માત થાય છે તો તમને સેફટી મળશે એમાં। ઓકે, તો તમને અત્યારે હું હેલ્મેટ આપીશ, જો ISI માર્કા વાળું છે, આને ગમે એમ કરો ને કઈ થાય નહીં। ઓકે, રેડી ને? બહુ તૂટી ગયું લાગે એવું છે, હે? બહુ આમ જોવો ને, ISI માર્કા વાળું બી નથી, તૂટી જાય એવું લાગે ને। કાલે સવાર ઉઠીને એક્સિડન્ટ થાય તો શું થશે? આ દેખો, હેમરેજ થઈ જાય ને માથાનું તમારા, તો આનો કઈ મતલબ નહીં ને। તો હવે છે ને આપણે દિવ્ય ભાસ્કર તરફથી છે ને હેલ્મેટ વિતરણ કરીએ છીએ, કે જેમાં રિલાયન્સ છે, કેડી હોસ્પિટલ છે અને સ્ટીલ બર્ડનું તમને હેલ્મેટ આપવામાં આવે છે, જે ISI માર્કા વાળું છે। તો એને જ્યારે તમારું એક્સિડન્ટ યા તો કઈ બી અકસ્માત થાય છે તો તમને સેફટી મળશે એમાં। ઓકે, તો તમને અત્યારે હું હેલ્મેટ આપીશ, જો ISI માર્કા વાળું છે, આને ગમે એમ કરો ને કઈ થાય નહીં। ઓકે, રેડી ને? બહુ તૂટી ગયું લાગે એવું છે, હે? બહુ આમ જોવો ને, ISI માર્કા વાળું બી નથી, તૂટી જાય એવું લાગે ને। કાલે સવાર ઉઠીને એક્સિડન્ટ થાય તો શું થશે? આ દેખો, હેમરેજ થઈ જાય ને માથાનું તમારા, તો આનો કઈ મતલબ નહીં ને। તો હવે છે ને આપણે દિવ્ય ભાસ્કર તરફથી છે ને હેલ્મેટ વિતરણ કરીએ છીએ, કે જેમાં રિલાયન્સ છે, કેડી હોસ્પિટલ છે અને સ્ટીલ બર્ડનું તમને હેલ્મેટ આપવામાં આવે છે, જે ISI માર્કા વાળું છે। તો એને જ્યારે તમારું એક્સિડન્ટ યા તો કઈ બી અકસ્માત થાય છે તો તમને સેફટી મળશે એમાં। ઓકે, તો તમને અત્યારે હું હેલ્મેટ આપીશ, જો ISI માર્કા વાળું છે, આને ગમે એમ કરો ને કઈ થાય નહીં। ઓકે, રેડી ને? હવે છે ને આ હેલ્મેટ છે ને આપણું, કાઢો ને। આ હેલ્મેટ છે ને, આ હેલ્મેટ આ દેખો ISI માર્કા વાળું નથી પેલા, બરાબર? કાલે સવારે ઉઠીને અને જો
અને કાલે સવાર ઉઠીને કઈ થાય ને, આ માથું છે ને માથું, એને કઈ પ્રોબ્લેમ થાય યા તો હેમરેજ થાય, બરોબર છે, તો આપણે દિવ્ય ભાસ્કર તરફથી છે ને અકસ્માતથી લઈને આઝાદી સુધીનો સંકલ્પ છે, તો જેમાં તમને છે ને સ્ટીલ બર્ડનું ISA માર્કા વાળું તમને હેલ્મેટ આપવામાં આવે છે. ઓકે, લાવો હું પહેરાવી દઉં.